જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે રીઝનિંગના અલગ અલગ જૂના પ્રશ્નોના તો પ્રશ્નપત્રો ઓલરેડી જૂના વિડીયોમાં જોઈ લીધા છે. જો તમે પહેલી વાર આ ચેનલમાં આવ્યા છો તો એક વખત 7 થી 8 આપણા વિડીયો લેક્ચર છે એ જોઈ લેજો અને ત્યારબાદ આપણે આજના લેક્ચરની શરૂઆત કરશું. બરાબર? એટલે આજે આપણે મિત્રો જોવાનું છે, તમને ખબર છે તેમ આપણે કંડક્ટરની જે ભરતી આવી છે તેમાં રીઝનિંગના જે ભારણ છે, બરાબર છે, એની આપણે એક સિરીઝ ચાલુ કરી છે. બરાબર? તો કંડક્ટરના જે ફોર્મ ભરેલા છે, જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે પહેલી વાર એપ્લાય કરે છે, એના માટે આ લેક્ચર છે એ ખૂબ જ અગત્યનો સાબિત થશે. કંડક્ટર માટે સ્પેશિયલ રીઝનિંગની રમઝટ પાર્ટ 1. આ ચેપ્ટરની અંદર ટૂંકમાં આ જે પ્રશ્નપત્રો છે એની અંદર આપણે આટલા ચેપ્ટર છે એ કવર કરેલા છે. હજી આપણે આગળ પણ પાર્ટ લેવાના છે. બરાબર છે? એસટી નો સરસ મજાનો ફોટો છે, લોગો છે. બરાબર છે? કંડક્ટર મિત્રો માટે ખૂબ જ સારા સમાચાર છે કે અવળી મોટી બહોળા પ્રમાણમાં ભરતીઓ બહાર પડી છે. બરાબર? તું હે કહા તો કે તું યહાં પર હે, એ રહે એસટી નિગમ. બરાબર છે? ભવિષ્યમાં આપણે હજી પણ આનાથી વધારે આગળના લેક્ચરો પણ લેવાના છે. રીઝનિંગની સાથે સાથે અલગ અલગ બસોની પણ માહિતી મેળવવાની છે, જેમ કે એક્સપ્રેસ બસ, ગુર્જરનગરી બસ, બરાબર, વોલ્વો બસ, લક્ઝરી બસ. બરાબર છે? એટલે બધી માહિતી આપણે ધીમે ધીમે મેળવતા રહેશું. પણ અત્યારે વધારેમાં વધારે વિદ્યાર્થીઓને આ લેક્ચર છે એ શેર કરજો, જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓ આ લેક્ચરનો લાભ લઈ શકે. સાથે સાથે બુક અને પેન પણ સાથે રાખજો, જેથી કરીને તમે પણ ગણતરી સરળતાથી કરી શકો. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર આપણે સીધી જ કરી દઈએ છીએ શરૂઆત. પહેલો પ્રશ્ન મિત્રો આવી ગયો છે દિશા અને અંતરનો. દિશા અંતર મિત્રો એવું ચેપ્ટર છે કે કોઈ પણ પરીક્ષા હોય, દિશા અંતરનું ચેપ્ટર ના હોય એવું શક્ય નથી. બરાબર છે? એટલે દિશા અંતર ચેપ્ટર આપણા માટે ખૂબ જ અગત્યનું છે. એટલા માટે આપણે અગાઉના વિડીયોમાં પણ આપણે ખાસ દિશા અંતર વિશે ચર્ચા કરી છે, એક વખત જોઈ લેજો. બરાબર છે? આજે આપણે આ પ્રશ્ન છે એની શરૂઆત કરીએ. કોમળ પ્રસ્થાન બિંદુથી ઉત્તર દિશા તરફ 60 કિલોમીટરનું અંતર કાપે છે. જે વિદ્યાર્થીઓ નવા છે એના માટે ફટાફટ હું 4 દિશા બનાવું છું, જોઈ લ્યો એક વખત. આ આપણી 4 દિશા છે. ઉપરની તરફ હોય છે હંમેશા ઉત્તર દિશા આવશે, નીચે આવશે એ દક્ષિણ છે. મારો ને તમારો જમણો હાથ છે એ હંમેશા પૂર્વ દિશા છે, અને મારો ને તમારો ડાબો હાથ છે એ હંમેશા પશ્ચિમ દિશા છે. કઈ દિશા છે? પશ્ચિમ. પશ્ચિમ. બરાબર? આ 4 દિશા વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. દિશાંતરની કોઈ પણની શરૂઆત કરો એટલે હંમેશા પહેલા આકૃતિ દોરીને જ દાખલો ગણવો, જેથી કરીને આપણે સરળતાથી સમજાઈ જાય. બરાબર છે? પ્રસ્થાન બિંદુથી દાખલાની શરૂઆત કરવાની. જેમ કે આની અંદર કીધું છે કોમળ પ્રસ્થાન બિંદુથી, એટલે આ આપણું પ્રસ્થાન બિંદુ. પ્રસ્થાન બિંદુ એટલે કે શરૂઆતનું બિંદુ, જ્યાંથી આપણે રકમની શું કરવાની છે મિત્રો? તો કે શરૂઆત બોલાવવાની છે. બરાબર છે? તો શરૂઆત કરીએ છીએ. પ્રસ્થાન બિંદુથી ઉત્તર દિશામાં 60 કિલોમીટરનું અંતર કાપે છે. આ આકૃતિ એક વખત જોઈ લીધી હોય તો હું જવા દઉં છું. ડાયરેક્ટ આપણે આકૃતિ બનાવીએ છીએ. પરીક્ષામાં તમારે આવી રીતે આકૃતિ બનાવો તો ચાલે કે આ આપણું પ્રસ્થાન બિંદુ છે, ત્યાંથી ઉત્તર દિશા તરફ એટલે ઉપરની તરફ કેટલું અંતર કાપવાનું છે? તો કે 60 કિલોમીટર. 60 કિલોમીટરનું અંતર કાપી લીધું. બરાબર છે? ત્યારબાદ વળવાનું છે જમણી બાજુ. ઉત્તર દિશાથી જમણી બાજુ એટલે મારી ને તમારી જમણી બાજુ થાય તે જ થાય. ઉત્તર દિશાથી ડાબી બાજુ એટલે મારી ને તમારી ડાબી બાજુ છે એ જ થાય. એટલે ઉત્તર દિશાથી આપણે જમણી બાજુ વળી અને કેટલું અંતર કાપવાનું છે? તો કે 16 કિલોમીટર. લો આપણે કાપ્યું આ 16 કિલોમીટર. બરાબર છે? ફરી પાછા વધી આગળ. ત્યારબાદ જમણી બાજુ ફરી પાછું વળવાનું છે અને 48 એટલે કે 48 કિલોમીટરનું અંતર કાપવાનું છે. એટલે હું આ દિશામાં જતો હોય તો મારો જમણો હાથ હંમેશા નીચે આવે, મારો ડાબો હાથ હંમેશા ઉપર આવે. બરાબર છે? તો અહીંથી હું નીચેની સાઈડ જમણી બાજુ વળીશ એટલે નીચેની સાઈડ વળું એટલે મારે જવાનું છે 48 કિલોમીટર. 48 કિલોમીટર એટલે કે 48 કિલોમીટર આપણે ચાલ્યા. બરાબર છે? 60 કિલોમીટર થી ઓછું રાખવું ભાઈ, નકર ભેરાઈ જાય. બરાબર? નકર જવાબ 16 કિલોમીટર જ આવશે. જો એ પહેલો જ ઓપ્શન છે. બરાબર છે? એટલે 60 કિલોમીટર થી 48 ઓછા થાય એટલે એનાથી થોડુંક માપ છે એ ઓછું રાખવાનું. આલે ઓછું માપ છે. બરાબર છે? દિશા અંતરમાં અને સગપણમાં ખાસમ ખાસ જરૂરિયાત છે આકૃતિની. જેની આકૃતિ સાચી એનો જવાબ સાચો. બરાબર છે? ચાલો હવે આપણે જોતા જ ખબર પડી જાય. તમને એવું કીધું છે કે પ્રસ્થાન બિંદુથી અંત્ય બિંદુ વચ્ચેનું અંતર જણાવો. મને જોતા જ ખબર પડી જાય કે આ અંત્ય બિંદુથી પ્રસ્થાન બિંદુથી અંત્ય બિંદુ વચ્ચેનું અંતર એટલે કે ત્રાસો લીટો થયો. હંમેશા જ્યારે ત્રાસો લીટો હોય અને જો કાટકોણ ત્રિકોણ બનતો હોય તો મિત્રો પાયથાગોરસનો પ્રમેય લાગતો હોય. આ યાદ રાખ લેજો. બરાબર છે? એટલે હું અહીંયા એક પાયથાગોરસના પ્રમેય મુજબ સૂત્ર લખવાની કઈ જરૂર નથી.
ત્રિપુટીઓ આપણે આગળના લેક્ચરમાં પણ ઘણી બધી વાર જોઈ લીધી છે, પણ નવા વિદ્યાર્થીઓ છે માટે આપણે સરસ મજાથી પહેલેથી દાખલો કરશું, બરાબર છે. બાકી આવી રીતે તમે ડાયરેક્ટ કરી શકો. જવાબ આમાં શું આવી તમને કહી દઉં, 20 કિલોમીટર આવી શકે. જે વિદ્યાર્થીઓ જૂના છે એને ખબર હશે, કારણ કે જો અહીંયા 60 કિલોમીટરનું અંતર છે, બરાબર છે. અહીંયા અંતર 48 કિલોમીટરનું છે, જોજો, બરાબર. તો મને એટલી ખબર પડે કે બે ભાગ પડાવો હોય મારે, તો આ 48 કિલોમીટર ના થાય, આ બે 48 છે, તો વૈધા કેટલા, 60 માંથી 48 જાય તો 12 વધે, આ 12 કિલોમીટર અહીંયા આવશે. એટલે કે આટલો ભાગ છે એ કેનો છે, તો કે 12 કિલોમીટરનો છે. ઉપરનો ભાગ તો 48 કિલોમીટર છે, 12 ને 48 ભેગા કરો તો કે 60 કિલોમીટર થઈ ગયું. એ જ વસ્તુ અહીંયા આ 16 કિલોમીટર છે ઉપર, તો નીચે પણ અહીંયા કેટલું માપ છે, તો કે 16 કિલોમીટર, બરાબર. તો જેને ત્રિપુટી ખબર છે એને ખબર જ છે, 12 હોય 16 હોય, અહીંયા હંમેશા 20 કિલોમીટર જવાબ આવે, બરાબર. એટલે અહીંયા જવાબમાં શું આવશે, તો કે 20 કિલોમીટર આવશે, બરાબર. જો ખરેખર દાખલો ગણવો હોય તો કેવી રીતે ગણવો સાહેબ, બરાબર. જે પહેલી વાર જોતા હોય એને એમ થાય કે આ કેમ આવી ગયું, તો આગળના વિડીયો આપણે ખાસ જોજો. અત્યારે હું ફરીથી એક વખત સરસ મજાનો દાખલો તો કરાવું જ છું, બરાબર. ત્રિપુટી આપણે પરીક્ષા માટે તો ત્રિપુટી યાદ રાખવી જ પડશે, કારણ કે ત્રિપુટી એ છે તમારો જવાબ જલ્દી આવશે, જલ્દી માર્ક મળશે, આપણે જલ્દી બીજા પરીક્ષામાં વિચારવાનો સમય મળશે બીજા પ્રશ્નમાં, બરાબર છે. ચાલો, તો આપણે ખરેખર જો દાખલો કરવો હોય તો મને એટલી ખબર પડે કે આ એકનું માપ મળી ગયું 12, બીજાનું મળ્યું 16, હવે ત્રીજાનું માપ કેટલું એ આપણને ખબર નથી, બરાબર. પાયથાગોરસનો પ્રમેયમાં આપણે એવું સૂત્ર લખતા કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. માનો કે આને આપણે A અને C આપી દઈએ, આને B આપી દઈએ, તો A અને B એટલે કે AB નો વર્ગ એટલે કેટલાનો વર્ગ છે, તો કે 12 નો વર્ગ, પ્લસ B અને C નો વર્ગ એટલે કે 16 નો વર્ગ. 12 નો વર્ગ થાય 144, 16 નો વર્ગ થાય 256. જો વર્ગ ન આવડતા હોય મિત્રો તો ખાસ આ યાદ રાખી લેજો, 1 થી 30 ના વર્ગ આપણે કરવાના છે, સાથે સાથે 1 થી 10 ના ઘન પણ કરવાના છે, બરાબર. તમારે દરરોજ 1 થી 30 ના વર્ગ અને ઘન છે એ વાંચી રાખવાના, 15 દિવસ 16 દિવસ આવડી જ જાય, બરાબર છે. જરૂર લાગે તો લેખિતમાં જરીક 2-3 વાર લખી પણ લેવું, કારણ કે આપણા માટે કામનું છે, ગણિતમાં પણ કામ આવશે અને રીઝનિંગમાં પણ કામ આવશે. આ બધાનો સરવાળો કરો મિત્રો એટલે મને ખબર પડે 6 ને 4 10 વધી પડી 1, 6 ને 4 10 એટલે 400 જવાબ આવશે. AC નો વર્ગ છે એટલે 400, બરાબર. વર્ગને દૂર કરો એટલે 400 છે એ કેનો વર્ગ થાય, તો કે ભાઈ 20, બરાબર. એટલે જવાબમાં શું આવશે, તો કે 20. એટલે જ્યાં 12 હોય જ્યાં 16 હોય ત્યાં હંમેશા જવાબમાં શું આવશે, તો કે 20 આવશે, બરાબર છે. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. બીજો 2 10 30 ખાલી જગ્યા 130. સાહેબ અત્યાર સુધીમાં નહીં માનો તમે, અત્યાર સુધીમાં અલગ અલગ 15 થી 20 પરીક્ષાઓ એવી છે કે જેની અંદર આના બેઠો પ્રશ્ન પૂછાણો છે, બરાબર છે. આપણે આ દાખલાની શરૂઆત કરવી હોય તો કરી શકીએ આવી રીતે કે ભાઈ તમને રકમમાં આપ્યું છે 2 10 30 ખાલી જગ્યા અને 130. ઘણી બધી વખત મેં શ્રેણીની શોર્ટકટ આપી, એમાં દરેક વખતે મેં કીધેલું છે કે અંદરની સંખ્યાને ઓળખો. અંદરની સંખ્યાને ઓળખો મતલબ કે આની અંદર શું છુપાયેલું છે તે ઓળખો, બરાબર. તો આની અંદર 1 છુપાયેલો છે, આની અંદર 8 છુપાયેલો છે, આની અંદર 27 છુપાયેલા છે, આની અંદર ખાલી જગ્યા, તો અહીંયા ખાલી જગ્યા, આની અંદર 125 છુપાયેલા છે. જોતા જ ખબર પડે કે આ 1 નો ઘન છે, આ 2 નો ઘન છે, આ 3 નો ઘન છે, આ 5 નો ઘન છે, અહીંયા 4 નો જ ઘન આવે, અહીંયા 64 આવે, પણ 64 જવાબ નથી. ઘણા ઉતાવળમાં એમ કરી કે હાલો 64, પછી તો કે 1.33 ગયા, કારણ કે 64 જવાબ નથી ભાઈ, એ તો નીચેની અંદરની સંખ્યાનો મેન જવાબ તો અહીંયા આવશે, મૂળ સંખ્યા. હવે જોજો ભાઈ નીચે રકમ બનતી જાય, જોજો 1 નો ઘન 1, એની અંદર હું 1 એડ કરું એટલે જવાબમાં શું આવશે, તો કે 2. જોજો 2 નો ઘન 8, એની અંદર હું 2 એડ કરું એટલે જવાબમાં શું આવશે, તો કે 10. જે ઉપરની રકમ અહીંયા બનતી હતી એ હવે નીચે બનતી જાય, જવાબ આપણો આવી જાય. 3 નો ઘન 27, એમાં હું 3 એડ કરું તો કે 30. 4 નો ઘન 64, એની અંદર હું 4 એડ કરું તો કે 68. એટલે આપણો જવાબમાં મિત્રો શું આવશે, તો કે 68 આવશે, બરાબર. છેલ્લે કરવું હોય તમે કરી શકો, 5 નો ઘન 125 ને એમાં 5 એડ કરો એટલે 130, લ્યો પૂરું, ગોઠવાઈ ગયું, બરાબર. એટલે આ છે વર્ગના તફાવતની સરસ મજાની સિરીઝ, અત્યાર સુધીમાં બહુ જ વખત પૂછાયેલી છે. ચાલો વધીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ. રાધિકા પ્રસ્થાન બિંદુથી પૂર્વ દિશા તરફ 15 મીટરનું અંતર કાપે છે. જો રાધિકા આ પ્રસ્થાન બિંદુ ત્યાંથી પૂર્વ દિશા તરફ કેટલું અંતર કાપે છે, તો કે 15 મીટરનું. યાદ રાખજો 15 મીટરનું, બરાબર. આ પ્રશ્નની અંદર બીજો પણ એક ટ્વિસ્ટ છે, પણ હું તમને છેલ્લે કહીશ, અત્યારે નથી કેવું,
બરાબર 15 મીટરનું અંતર કાપે છે, ત્યારબાદ તે જમણી બાજુ વળી અને 20 મીટરનું અંતર કાપે છે. આ દિશા એટલે કે આપણે આ દિશામાં જઈએ છીએ, જમણો હાથ નીચે આવશે, ડાબો હાથ ઉપર આવશે, એટલે જમણી બાજુ નીચે આવશે, જમણી બાજુ નીચે આવશે અને કેટલું અંતર કાપ્યું છે તો 20 કિલોમીટર, સોરી 20 મીટર. ઓકે, હાલો. ત્યારબાદ તે ડાબી બાજુ વળે છે અને 15 મીટરનું અંતર કાપે છે. હું ઉપરથી નીચે તરફ જાઉં છું તો મારો ડાબો હાથ આ સાઈડ છે, એટલે હું આ સાઈડમાં એરો કરીશ અને કેટલા લખીશ તો કે હું અહીંયા લખીશ 15 મીટર. ત્યારબાદ તે ફરી પાછા ડાબી બાજુ વળે છે અને 20 મીટરનું અંતર કાપે છે. આ દિશામાં હું જતો હોઈશ તો જમણો હાથ નીચે આવશે, ડાબો હાથ મારો ઉપર આવશે. 20 મીટરનું અંતર એટલે જો આ 20 મીટર. બરાબર. તો આપને શું કીધું છે કે તો પ્રસ્થાન બિંદુથી અંત્ય બિંદુ સુધીનું કુલ અંતર, જે ટ્વિસ્ટ હતું એ અહીંયા હતું. અવળી મોટી આપણે કથા કરી હોય અને છેલ્લે એ લોકો એમ કહી દે કે હવે કુલ અંતર આપો, તો સાહેબ આકૃતિનો સમય બગડે. એટલે દિશા અંતરમાં એક વસ્તુ યાદ રાખવાની, પહેલી લીટી વાંચો તો હંમેશા પહેલી લીટી વાંચો અહીંયા તો હંમેશા છેલ્લી લીટી વાંચી લેવાની કે પ્રસ્થાન બિંદુથી અંત્ય બિંદુ વચ્ચેનું અંતર છે કે કુલ અંતર છે. જો કુલ અંતર હોય તો આકૃતિ દોરવાની જરૂરિયાત નથી રહેતી, દરેકનો કરી દેવાનો છે સરવાળો. જો 15 દુ 30, 30 ને 30 ને 20 50 ને 20 60 70, એટલે જવાબમાં અહીંયા આવશે 70 કિલોમીટર, સોરી 70 મીટર, કિલોમીટર નથી, 70 મીટર. ટાઈપિંગ મિસ્ટેક છે, બરાબર. 70 મીટર, કિલોમીટર નથી, બરાબર. પણ જો તમને અહીંયા આ જ પ્રશ્નની અંદર કુલ અંતરની જગ્યાએ એમ કીધું હોત કે વચ્ચેનું માપ આપો, વચ્ચેનું માપ આપો, વચ્ચેનું માપ આપ્યું હોત તો મિત્રો આપણો જવાબ એવો આવત કે આટલું માપ તો આપને ખબર જ છે કેટલું છે તો કે 15. હું એક કાલ્પનિક રેખા દોરું તો સામેની બાજુ હંમેશા સરખી હોય, અહીંયા 20 તો અહીંયા 20, અહીંયા 15 તો અહીંયા 15, 15 ને 15 કેટલા થાય તો કે 30 મીટર. તો જવાબ આપણો આવત 30 મીટર. પણ ક્યારે? જ્યારે તમને પ્રશ્ન એવો કીધો હોત કે પ્રસ્થાન બિંદુથી અંત્ય બિંદુ વચ્ચેનું અંતર જણાવો, તો આપણો જવાબ આવત 30. પણ આપને એવું કીધું કે પ્રસ્થાન બિંદુથી અંત્ય બિંદુ સુધીનું કુલ અંતર જણાવો, એટલે બધા અંતરનો આપણે કરી દીધો સરવાળો, માટે જવાબ આવ્યો 70. બરાબર. એટલે સાચો જવાબ થયો 70 મીટર. એકમોમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો. ઘણી વખત આપણે ઉતાવળમાં જવાબ આવી જાય, માનો કે 70 હોત, સારો કે પરીક્ષાની અંદર આની અંદર એમ કે 70 કિલોમીટર ના સી ઓપ્શન છે અહીંયા ડીમાં અહીંયા આપી દે 70 મીટર. બરાબર. તો આપણે ઉતાવળમાં 70 કરીને ટીક કરીને નીકળી જાય, ડી ઓપ્શન જોઈએ જ નહીં ને પછી માર્ક ખોટો જાય. બરાબર. એટલે એવું આપણે કરવાનું નથી. શાંતિથી એકાગ્રતાથી સરસ મજાનો દાખલો ગણવાનો, જવાબ આવી જ જવો જોઈએ. અને આ એક જ એવો ચેપ્ટર છે મિત્રો રીઝનિંગમાં કે આની અંદર તમારા માર્ક સીધો ખીચામાં લઈ જ લેવાનો. થોડીક મહેનત વધારે કરશો એટલે ટોટલ રીઝનિંગના 10 કે 15 પ્રશ્ન એ છે, દરેકના પ્રશ્નોના માર્ક આપણા પરીક્ષા સમયે ખીચામાં લઈ નીકળી જવાનું. વાત થઈ ગઈ પૂરી. બરાબર. રીઝનિંગ એવો ટોપિક છે કારણ કે આપણે ધબધબાટીને બહાટી બોલાવાની. આમ હાલો, તુષાર ધ્રુવના તારાની દિશામાં મોં રાખીને ઉભો છે. ભાઈ તુષારભાઈ આપણે આકાશ મંડળમાં ઘણી વખત તારામંડળ ને બધું બતાવતા હોય, બરાબર. તો કંઈક એને કોઈક તારામંડળ બતાવી દે એવું થાય, એટલે ધ્યાન રાખવું ભાઈ, આમાં ગમે તે લોટરી લાગી જાય. બરાબર. તુષાર ધ્રુવના તારાની દિશામાં ઉભો છે. પેલા તો પ્રશ્ન એ આવે ધ્રુવનો તારો કઈ દિશામાં હોય, તો આપણે કઈ તુષારને જ પૂછાવા નથી જવાતું કે ભાઈ ધ્રુવનો તારો કઈ દિશામાં છે. આપને ખબર હોવી જોઈએ ધ્રુવનો તારો છે એ ઉત્તર દિશામાં હોય. બરાબર. એટલે કયો જવાબ અહીંયા આવે તો કે ધ્રુવનો તારો, પેલા પ્રશ્નનો જવાબ એવો છે કે ભાઈ ઉત્તર દિશામાં હોય. શરૂઆત દાખલાની ઉત્તર દિશાથી કરવાની. પહેલો પ્રશ્ન આ. બરાબર. શરૂઆત આપણે ઉત્તર દિશાથી કરવાની છે. બરાબર. ચાલો હવે પ્રશ્ન શું છે તો કે પ્રશ્ન છે આપણો ખૂણાનો. પેલા તો આપણે દિશાંતરમાં દરેકના ખૂણા આપને ખબર હોવી જોઈએ. બરાબર છે. ચાલો આપણે એક આકૃતિ દોરીએ, દરેક વસ્તુના આપણે વ્યવસ્થિત ટોપિક વાઇઝ સમજતા જઈએ. ઓકે, ચાલો. ખરેખર આ આપણી 4 દિશા અને 4 ખૂણા છે. જેમ કે તમને દિશા ખબર છે, ઉત્તર હંમેશા ઉપરની તરફ ઉત્તર દિશા હોય, નીચે દક્ષિણ, મારો ને તમારો જમણો હાથ પૂર્વ અને મારો ને તમારો ડાબો હાથ છે એ પશ્ચિમ. આ 4 દિશા થઈ. એની વચ્ચેના 4 ખૂણા આવે, જેમ કે આ છે ઈશાન, આ છે અગ્નિ, આ છે નૈઋત્ય અને આ છે વાયવ્ય. તમને એવો પ્રશ્ન પૂછ્યો કે મિત્રો કોમેન્ટ બોક્સમાં મને જવાબ દેજો કે ઉનાળામાં આવતા ગરમ પવનોની દિશામાં તુષાર ઉભો છે, તો એ કઈ દિશા આવશે, ક્યાં ઉભો હશે? તમને મિત્રો એવો પૂછી શકે પ્રશ્ન કે વર્ષા ઋતુમાં આવતા પવનોની દિશામાં તુષાર ઉભો છે, તો એની કઈ દિશા આવે? એ બેયના જવાબ તમે કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવજો. રેડી? ચાલો, અત્યારે આપણો પ્રશ્ન એવો છે કે તુષાર ધ્રુવના તારાની દિશામાં મોં રાખીને ઉભો છે, એટલે એ દિશા કઈ હતી આપણી તો કે ઉત્તર દિશા. અત્યારે અહીંયા ઉત્તર દિશામાં છે. ઉત્તર દિશામાં હોય એટલે હું અહીંયા 0 ડિગ્રી કરી દઈશ. જ્યાં ઉભો હોય ત્યાં હંમેશા કેટલા ડિગ્રીનો ખૂણો હોય?
તો કે 0 ડિગ્રી. ત્યાંથી હું ઘડિયાળની દિશામાં આગળ જાઉં એટલે પહેલા હું ખૂણા ઉપર આવીશ ઈશાન, એ હશે 45 ડિગ્રીનો. દરેક વચ્ચેના ખૂણા છે એ 45 ડિગ્રીના હશે, એમાં કોઈ નવી વાત નથી. હું કામ એને, કારણ કે કાટકોણ ત્રિકોણ છે એ 90 નો હોય, તો 90 ના અડધા ભાગ કરો તો 45 થાય, સીધો જ હિસાબ છે. બરાબર. 90 માં હું 45 એડ કરે છે એટલે આ 135 નો થાય. 90 માં 135 માં હું 45 એડ કરે એટલે આ 180 થાય. 180 માં હું 45 એડ કરે એટલે અહીંયા આવશે 225. અહીંયા હજી હું 45 એડ કરે એટલે અહીંયા આવશે 270. હજી હું 45 એડ કરે એટલે અહીંયા આવશે 315. હજી હું 45 એડ કરે એટલે અહીંયા આવશે 360. ક્લિયર થઈ ગયું. દરેક ખૂણાના માપ આપને મોઢે હોવા જોઈએ. મિત્રો ખાસ YouTube ચેનલ ઉપર આપણા ઓલરેડી 17 વિડીયો લેક્ચર અવેલેબલ છે જે સાવ ફ્રી છે. જે વિદ્યાર્થીઓ 17 લેક્ચર છે એ વ્યવસ્થિત જોઈ બુકમાં લખી એનું યોગ્ય સમયે રિવિઝન કરશો એટલે કંડક્ટરની પરીક્ષાની અંદર આવતું રીઝનિંગની આપણી ગેરંટી સાહેબ કે એની અંદર તમને 10 માર્કનું રીઝનિંગ પૂછે તો 10 એ 10 માર્ક તમને આવે. બરાબર. પણ જે વિદ્યાર્થીએ વ્યવસ્થિત તૈયારી કરેલી હોવી જોઈએ ને જે મુજબ એમાં હાલવાનું કીધું છે એ મુજબ તમારે એ જ દિશામાં આગળ ગતિ પકડો એટલે 100% તમે કંડક્ટર બનીને જ આવશો. બરાબર. જુનાગઢ વડોદરા વાયા તો કે સાહેબ જેતપુર વીરપુર રાજકોટ લીંબડી બગોદરા તારાપુર આણંદ થઈને વડોદરા થઈ કે નહીં, ગદગદિયા થાય કે નહીં એવું સાંભળીએ તો ઈ કંડક્ટર મિત્રો માટે મિત્રો આજે તમારે લડી લેવાનું છે. ઈ જ ભરતી માટે આપણે લડવાનું છે ને એમ જ કરવાનું છે. ચાલો આપણે વાત આવે છે દિશા અંતરની, ફરી પાછા આવી જાય છે. ખૂણાનો પ્રશ્ન છે. તુષાર છે એ ધ્રુવના તારાની દિશામાં ઉભો છે એટલે ઉત્તર દિશા આવશે. ચારેય દિશા ચારેય ખૂણા એની અંદરના માપ આપણે દરેક વસ્તુ લખી નાખી. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. બરાબર. ચાલો મોં રાખીને ઉભો છે ત્યાંથી ઘડિયાળની દિશામાં 45 ના ખૂણે ગયા બાદ એટલે 45 ના ખૂણે ગયો એટલે ત્યાંથી પહેલી દિશા આવી અને 45 ના ખૂણે ગયો એટલે આવ્યો ઈશાન. પેલા હતો ઉત્તરમાં, હવે આવી ગયો ઈશાન, કારણ કે ઘડિયાળની દિશામાં 45 ગયો. ઓકે. ત્યારબાદ તે જ દિશામાં 180, એ જ દિશામાં 180 એટલે મને એટલો ખબર પડે 180 માટે નિયમ છે ઉલટા પલટ. એટલે અત્યારે ઈશાનમાં છે 180 એ તમે જાઓ એટલે સીધા તમે આવી જાવ અહીંયા નૈઋત્યમાં. એટલે હવે તુષાર અહીંયા છે. બરાબર. કારણ કે તારામંડળ છે આખું ભાઈ, આ તારામંડળનું ગ્રહોનો કમાલ છે આ બધું. બરાબર. હાલો ત્યારબાદ તે અંતે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, અત્યારે આપણે આ બધી ગયા હતા ઘડિયાળની દિશામાં જ ગયા હતા ને 180 માટે ઘડિયાળની દિશામાં જાવ કે વિરુદ્ધ દિશામાં જાવ કાંઈ ફેર પડતો નથી. બરાબર. હવે આપણે અહીંયા પહોંચી ગયા, હવે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 90 જવાનું છે. આ 90 ગયા, લ્યો આ 45 ના બીજા 45 એટલે 90. બરાબર. એટલે આ થયું 90. તો અત્યારે તુષાર છે એ ક્યાં છે તો કે અગ્નિ ખૂણામાં છે. જો અગ્નિ ઉપર બેઠા છે ભાઈ, ફરકતા લે છે. લ્યો બરાબર. એટલે જવાબમાં શું આવશે તો કે અગ્નિ. બરાબર છે. આનો ડિટેલ વિડીયો આપણે ઓલરેડી યુટ્યુબમાં સરસ મજાનો મૂકેલો છે. સરસ મજાના ઠેકડાઓ દ્વારા તમને મેં સમજાવેલું છે. એક વખત જરૂરથી જોઈ લેજો. બરાબર. એટલે તમને બીજા કોઈ પણ પ્રશ્ન થાય એ નહીં થાય. બરાબર. ચાલો અત્યારે આપણે વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. સવારમાં ઉદય અને વિશાલ એકબીજાની સામે મુખ રહે તેમ ચાલતા હતા. બરાબર. એટલે મને એટલી ખબર પડે કે આ પડછાયાનો પ્રશ્ન છે. જો આ રહ્યો. એટલે મને એટલી ખબર પડે કે આ 4 દિશા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ ના પશ્ચિમ. લ્યો આ બની ગયો આપણો સૂર્ય. બરાબર. ચાલો સવારમાં ઉદય અને વિશાલ એકબીજાની સામે મુખ રહે તેમ ચાલતા હતા. બરાબર. મોટા ભાગે મિત્રો આની અંદર એક વસ્તુ યાદ રાખજો કે આના ભલે 4 ઓપ્શન આપ્યા હોય તમને, પણ આની અંદર મોટા ભાગે કોઈને કહેતા નહીં અહીંયા આવજો, આની અંદર મોટા ભાગે જવાબ ઉત્તર અને કા દક્ષિણ દિશા જ આવે. હું કામ એની તમને કહું, કાન અહીંયા રાખજો મારા ઉપર, કે આની અંદર છે ને પૂર્વ અને પશ્ચિમ જવાબ આવે જ નહીં. કારણ કે સૂર્યોદય થાય તો એ સૂર્ય છે એ પૂર્વ દિશામાં હોય. માનો કે સૂર્યાસ્ત થયો તો સૂર્ય છે એ પશ્ચિમ દિશામાં હોય, તો એ બે તો જવાબ આવી જ ન હોગે ને. એટલે તમારો ઓપ્શન છે હાવ ઘટી જાય. આ યાદ રાખજો. બરાબર. એટલે અહીંયા જો હું તમને કહેવા માંગુ ને એમ છે કે આ પૂર્વ અને પશ્ચિમ તો જવાબ આવે જ નહીં. એટલે ભૂલે ચૂકે જો પૂર્વ જવાબ આવતો હોય તો તમારો જવાબ ખોટો છે એમ સમજીને દાખલો પાછો ગણી લેવો. આપણો જવાબ કાં ઉત્તર દિશા આવે અને કાં દક્ષિણ દિશા આવે. હવે જોજો અહીંયા સવારના સમયની વાત છે એટલે સૂર્ય પૂર્વ દિશામાં છે. એટલે મને એટલી ખબર પડે કે પડછાયો દરેક વસ્તુનો આ દિશામાં પડતો હોય છે. પડછાયો દરેક વસ્તુનો આ દિશામાં પડતો હોય. ક્યારેય પડછાયો સૂર્યની સામો ન પડે તો એની બાજુમાં આપણે ઊભું રહેવાય નહીં, તો આગું ભાગી જવાય.
બરાબર, એટલે સૂર્યની સામે કોઈ દી પડછાયો પડે નહીં, એટલે સૂર્યની દિશામાં જ પડછાયો દરેક વસ્તુનો પડતો હોય. ચાલો, સવારે ઉદય અને વિશાલ એકબીજાની સામસામે મુખ રહે તેમ ચાલતા હતા. જો વિશાલનો પડછાયો ઉદયની બરાબર ડાબી બાજુ પડે, એટલે મને એટલી ખબર પડે, માનો કે અહીંથી ઉદય આવે છે, જોજો ઉદય શેઠી, આ ઉદય છે અને સામે છે આ વિશાલ. પેલા આની દિશા આપણે લખી લઈએ. જોજો, ઉદય છે એ દક્ષિણ થી ઉત્તર તરફ જાય છે, તો આ એની જમણી બાજુ હોય છે, એટલે હું અહીંયા લખું છું જમણી બાજુ, આ એની ડાબી બાજુ હોય છે. હા કે ના? તો કે હા. વિશાલ છે એ ઉત્તર દિશામાં બેઠો છે અને દક્ષિણ તરફ જોવે છે, તો આ એની જમણી બાજુ છે અને આ એની ડાબી બાજુ છે. ઓકે, એટલે હું અહીંયા લખી નાખું છું, આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. પેલા આ ગોઠવી નાખો. ગોઠવાઈ ગયું, આકૃતિ ગોઠવાઈ ગઈ એટલે જવાબ આવી ગયો. હવે તમને શું કીધું છે કે ઉદયની ચાલતા હતા, જો વિશાલનો પડછાયો ઉદયની બરાબર ડાબી બાજુ પડે. ઉદયની ડાબી બાજુ એટલે જો સૂર્ય આ તરફ જાય છે, પડછાયો આ તરફ જ પડશે, એટલે ઉદયનો પડછાયો છે આ ડાબી બાજુ પડે છે. ઓકે, તો વિશાલનો કઈ બાજુ પડશે? તો કે આ જમણી બાજુ પડશે. પણ પ્રશ્નમાં શું કીધું છે? પ્રશ્નમાં એવું કીધું છે કે વિશાલનો પડછાયો, એટલે આનો પડછાયો વિશાલનો એ ઉદયની ડાબી બાજુ પડે છે. જોજે ઉદયની ડાબી બાજુ છે, તો કે હા એ જ દિશામાં છે, કારણ કે સૂર્ય છે એ પૂર્વ દિશામાં હોય, એટલે પડછાયો દરેક આ દિશામાં હોય. બરાબર, એટલે વિશાલનો પડછાયો ઉદયની ડાબી બાજુ જ પડે. બરાબર, તો તમને કેવા શું માંગ્યું છે કે તો ઉદયનું મુખ કઈ દિશામાં છે? તો ઉદય છે પેલા જ કીધું હતું, એ દક્ષિણ દિશામાં બેઠો છે અને ઉપર એટલે કે ઉત્તર દિશા તરફ જોવે છે, એટલે આપણો જવાબમાં શું આવશે? તો કે ઉત્તર દિશા આવશે. લ્યો, થઈ ગયું પૂરું પડછાયો. લ્યો, ઘણા પડછાયાથી ભાગતા હોય. હવે ભાઈ તમારો જ પડછાયો છે, ભાગશો એમ હાલ છે? પડછાયાથી તો સામે લડવાનું હોય, કાલ આવી જાવ. બરાબર, ચાલો આગળ. સરસ મજાનો જીએસઆરટીસી ના કંડક્ટર અને ડ્રાઈવર માટે ખાસ એક વિડીયો કોર્સ લોન્ચ કરેલો છે અમે. જો બીજે ક્યાંય ગોઠવાના ન હોય ભાઈ, નથી આવતી રાહ જોઈ હોય, તો હવે ગોઠવાઈ જાજો આમાં. બરાબર, સીટ બુક કરી દેજો, એટલે વોલ્વોની બસ ઉપડી જાય જુનાગઢ વડોદરા. આપણે આગળ વાત થઈ એમ. બરાબર, વચ્ચેના રૂટો યાદ રાખજો ભાઈ. પરીક્ષાની અંદર જીકેમાં એવા પ્રશ્ન પૂછી શકે કે શક્યતા ખરી કે એવા પ્રશ્નો પૂછી શકે કે ભાઈ રૂટ વચ્ચે આથી આ તરફ મુસાફરી કરતી બસની નીચેનામાંથી કયા રૂટનો પસંદ કરવામાં આવશે, સરળતા રહે. બરાબર, એટલે દરેક સ્થળ આપણે દરેક તાલુકાના શહેર મોટાભાગના યાદ હોય. એવી ટૂંકમાં જે શહેર છે જે મોસ્ટ લોકેટેડ છે, જેમ કે જુનાગઢ ગાંધીનગર છે, રાજકોટ ગાંધીનગર છે, જુનાગઢ પોરબંદર છે, જુનાગઢ દ્વારકા છે, એ બાજુથી વડોદરા સાઈડના જેટલા રૂટ છે એ થોડા ઘણા મગજમાં રાખજો, ઓમે કામ આવશે. તમને તાલુકા કે જિલ્લાના પ્રશ્ન પૂછશે તોય કામ આવશે. આવા પ્રશ્નો ભવિષ્યમાં પૂછી શકે. ભૂતકાળમાં એકાદા પેપરની અંદર એવો પ્રશ્ન પૂછાયેલો છે, એટલે ખાસ જોજો. બરાબર, એટલે 3 મહિનાનો જો તમે વિડીયો કોર્સ લ્યો છો અમારો, તો એનો ભાવ છે 499, 6 મહિનાના છે 699 અને 12 મહિનાના છે 999. બરાબર, જે મિત્રો ડ્રાઈવર અને કંડક્ટર માટે ખાસ ફોર્મ ભર્યું છે જે મિત્રોએ, એના માટે આ કોર્સ છે એ ખૂબ જ સારો સાબિત થશે. સરસ મજાની એપ્લિકેશન જય કેરિયર ઓનલાઈન ઉપર ડાઉનલોડ કરી અને તમે આ કોર્સને પરચેસ કરી શકો છો. જો કાંઈ નથી સમજાતું તો 9403865207 નંબર ઉપર તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, ચાલો આપણે વધીએ છીએ આગળ. આ છે સમસંબંધનો પ્રશ્ન. અમદાવાદ શહેર છે એ સાબરમતી નદીના કિનારે છે, એમ હુગલી નદી છે એ કયા શહેરના કિનારે છે? તો કે કોલકાતા. એટલે જવાબમાં અહીંયા શું આવશે? કોલકાતા. માનો કે અહીંયા હુગલીની જગ્યાએ મુસી હોત, તો જવાબમાં શું આવે કોમેન્ટ બોક્સમાં જણાવજો. બરાબર, મુસી નદીના કિનારે કયું શહેર વસેલું છે? આમાંથી જવાબ છે, જોઈ લેજો ને કોમેન્ટ બોક્સમાં લખજો. ચાલો, અંગ્રેજી આલ્ફાબેટની શ્રેણીમાં ડાબેથી છઠ્ઠો. પહેલા તો અંગ્રેજી આલ્ફાબેટની શ્રેણીમાં ટોટલ મૂળાક્ષર છે એ 26 હોય. A to Z મૂળાક્ષરો આપણા કેટલા હોય? તો કે 26 મૂળાક્ષરો હોય. હવે એની બાદ એ કથા ભૂલી જાવ. નવી કથા એવી કે ભાઈ ડાબેથી 10મું સ્થાન, હાલો ડાબેથી 10મું પ્લસ જમણેથી 6ઠું સ્થાન. ઓકે, હવે આનો તમે બાદબાકી કરો, 26 માંથી અહીંયા હું 16 જવા દઉં, તો મને એટલી ખબર પડે કે વધતા નવા મૂળાક્ષરની સંખ્યા કેટલી છે? તો કે 10 આવે. બરાબર, જવાબમાં આવશે 10. ત્વરિત મિત્રો, કોન્સ્ટેબલમાં આપણે જે પ્રશ્નો પૂછાય છે એ જ લેવલના પ્રશ્નો આની અંદર પૂછાવાની શક્યતા છે, એને ધ્યાનમાં રાખીને જ આ પ્રશ્નોની સિરીઝ આપણે ચાલુ કરી છે. બરાબર છે ને? એમાંથી જ તમારે આવવાનું છે, યાદ રાખજો. આપણે તૈયારી એ જ રીતે કરીને આગળ વધવાનું છે, બહુ ઊંડા ઉતરવાનું નથી. બરાબર, ચાલો આગળ વધીએ. ટેકનોલોજી શબ્દના પહેલા 6 અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાના છે. પહેલા તો ટેકનોલોજી શબ્દોમાં એ લખી નાખો, TECHNOLOGY. બરાબર, આ ટેકનોલોજી શબ્દ લખાઈ ગયો. એમાંથી પ્રથમ 6 અક્ષરોને જ, એટલે આ 3 ને 3 6 અક્ષરોને
અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાના છે. અને તમને એવું કીધું છે કે જમણી બાજુથી 9મો મૂળાક્ષર કયો હશે? જમણી બાજુથી એટલે આ છે. જમણી બાજુથી 9 એટલે 1 2 3 4 5 6 7 8 અને આ 9. અહીં બીજા મૂળાક્ષરે અહીંયા કેનો જવાબ આવે? તમારો જવાબ છે એ લખવાનો છે. બરાબર. સ્માર્ટ વિદ્યાર્થીઓ છે આવું જ કરે છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે ભાઈ, જેને કઈ ખબર જ નથી પડતી, એ ટેકનોલોજીને આખા પેલા ગોઠવે, પછી એમ કે ઓહ આ તો 6 જ અક્ષર હતા, વળી પાછા 6 ગોઠવે, અને પછી જમણી બાજુથી 9મો ગોતે. ભાઈ આપણે એવું નથી કરવું. આપણે બીજો મૂળાક્ષર કયો છે એ જવાબ લખી નાખવાનો. ચાલો, અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં તો આ 6 જ મૂળાક્ષર ગોઠવવાના છે. હવે આમાંથી જોઈ લો, પેલા એ આવશે, બી આવશે, સી આવશે. હા, પેલો મૂળાક્ષર સી આવશે. ચાલો, અહીંથી સી ગયો. ડી, ઈ છે, ડી નથી, ઈ તો કે આ છે, તો ઈ અહીંયા આવશે. જો ઈ ઓપ્શનમાં છે તો કે હા છે, લ્યો આપણો જવાબ આવશે ઈ. હું કામ એને ભાઈ સમય બગાડો ખોટો? મોટા ભાગના વિદ્યાર્થીઓનો કોમ્પિટિટિવ એક્ઝામમાં ખોટો સમય બગડે છે, કારણ કે યોગ્ય માર્ગદર્શન મળતું નથી. બરાબર. એટલે આપણે ખોટો સમય બગાડવાનો નથી. જવાબમાં શું આવશે? તો કે ઈ આવશે. ચાલો આગળ. જો આકાશ ને તારા કહેવાય, ખરેખર આ પ્રશ્ન છે એવી રીતે હોય કે જો આકાશ છે, આકાશ, એને શું કીધું છે ભાઈ? તો કે તારા. તારા છે, તારા, એને શું કીધું છે? તો કે મારા. નહીં ભાઈ, મારા નથી, વાદળ. મારા છે એને શું કીધું છે? તો કે વાદળ. બરાબર. વાદળ છે એને શું કીધું છે? તો કે પૃથ્વી. વાદળ છે એને શું કીધું છે? તો કે પૃથ્વી. પૃથ્વીને શું કીધું છે? તો કે ઝાડ. પૃથ્વીને શું કીધું છે? તો કે ઝાડ. બરાબર. અને ઝાડને શું કીધું છે? તો કે આકાશ. દરેક વસ્તુના નામ આપ્યા છે અને એમનો આપ્યો છે કોડ. આપણો જવાબ છે એ કોડમાંથી હોય. તમને એક ઉદાહરણ આપું. તમે કોલેજમાં કે સ્કૂલમાં ભણતા હોય, 4-5 મિત્રો ગોળ રાઉન્ડ કરીને ફરતા હોય, અને એમાંથી કોકનું નામ પડ્યું કે પપ્પુ. ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ. ખરેખર એનું નામ શું છે? તો કે પારસ. એને આપણે શું કીધું? તો કે પપ્પુ. બરાબર. તો એની અંદર મિત્રો એનું નામ ખરેખર પારસ છે, પણ આપણે નામ પાડ્યું છે પપ્પુ. તો એ પપ્પુ શું છે? તો કે એનો કોડ છે. હવે એ 5 વિદ્યાર્થીઓ ક્યાંક બીજે ફરવા જાય, ભવનાથ જાય કે XYZ અમદાવાદ જાય, અને જો એમ કહે કે પપ્પુ, એટલે સામું જો પારસ જ, કારણ કે એનું આપણે કોડ આપ્યો છે કે પારસનો કોડ છે એ પપ્પુ છે. એને ખબર છે કે પપ્પુ એનું નામ નથી, છતાં એ સામું જો, કારણ કે આપણે 4-5 જણા એનું હરખાઈ સર્વિસ કરેલી છે પપ્પુની. બરાબર. એટલે આની અંદર પણ એવું જ છે. એનું મૂળ નામ આ છે, કોડ ના આપ્યા છે. હવે એનો પ્રશ્ન શું છે કે તો પક્ષી ક્યાં ઉડે? પક્ષી હંમેશા ક્યાં ઉડે? તો કે આકાશમાં ઉડે. બરાબર. તો આકાશનો કોડ શું છે? તો કે તારા. તો આપણો જવાબ શું આવશે? કોડમાંથી આવશે. તો કોડમાં શું છે? તો કે તારા. તો કે જવાબ આવશે બી, તારા. બરાબર. બહુ સરળ છે. આગળના વિડીયોમાં પણ આવા પ્રશ્નો જોયા છે, એક વખત જોઈ લેજો, લખી લેજો, દરેક વસ્તુને સમજી લેજો. સેમ વસ્તુ જો, ચંદીગઢ તો હરિયાણા, હરિયાણા તો રાજસ્થાન, રાજસ્થાન તો કાનપુર, કાનપુર તો મહારાષ્ટ્ર, તો પંજાબની રાજધાની જણાવો. બરાબર. એટલે હું અહીં લખું છું, જો ચંદીગઢ તો હરિયાણા, હરિયાણા તો રાજસ્થાન. દરેક વસ્તુના નામ આપ્યા છે, અહીંયા આપ્યો છે કોડ. ડાયરેક્ટ કરી શકીએ છીએ, પણ હજી બીજો જ દાખલો છે એટલે આપણે દરેક વસ્તુ લખીએ છીએ. બરાબર. હરિયાણા તો રાજસ્થાન, રાજસ્થાન તો કાનપુર, રાજસ્થાન તો કાનપુર, અને કાનપુર તો મહારાષ્ટ્ર, કાનપુર તો મહારાષ્ટ્ર. તો તમને શું કીધું છે? તો પંજાબની રાજધાની જણાવો. પંજાબની રાજધાની પેલા તો કઈ છે એ આપણે ખબર હોવી જોઈએ. બરાબર. પંજાબની રાજધાની છે એ છે ચંદીગઢ. ચંદીગઢને કીધું છે હું, કોડ શું આપ્યો છે? તો કે હરિયાણા. તો જવાબમાં શું આવશે? તો કે હરિયાણા. બરાબર છે. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. શિક્ષણ મંત્રી અને પ્રવાસન મંત્રી, પ્રવાસન મંત્રી ને ઉદ્યોગ મંત્રી, ઉદ્યોગ મંત્રી નાણાં મંત્રી, નાણાં મંત્રી ને કાયદા મંત્રી, કાયદા મંત્રી ને ગૃહ મંત્રી કહેવાય. તો રાજ્યનું નાણાં બજેટ ક્યાં? પહેલા તો રાજ્યનું નાણાં બજેટ રજૂ ક્યાં થાય? તો કે એ નાણાં મંત્રી રજૂ કરે, એનું નામ છે. હવે એનો કોડ શું આપ્યો છે? તો કાયદા મંત્રી. તો જવાબમાં શું આવશે અહીંયા? તો કાયદા મંત્રી. લ્યો પૂરો. દાખલાની શરૂઆત થાય પહેલા જ પૂરો થઈ જાય. સરળ કોડિંગ ડીકોડિંગ ના જે ચેપ્ટર છે, આલ્ફાબેટ અને કોડિંગ ડીકોડિંગ એક ચેપ્ટર આવે છે આપણે, એની અંદર દરેક પ્રકારના પ્રશ્નો છે એ આવી જાય. ચાલો વધીએ છીએ આગળ. ટુ બી પોલાઇટ, ફાસો લા, આની અંદર હું તમને સીધી શોર્ટકટ આપી દઉં. જો તમને શું કીધું છે કે બી નો કોડ જણાવો. આપણે તો ફટાફટ જવાબ જોઈએ ને. રીઝનિંગમાં આપણે એવું જ કરવાનું હોય ભાઈ. મારી પાસે વિદ્યાર્થીઓ ભણી ગયા છે એને ખબર છે, નથી ભણ્યા ભણવા માટે આવે છે કે ભાઈ અમને રીઝનિંગ તમે શીખવાડો અને શોર્ટકટથી શીખવાડો. આપણે ધબધબાટી બહાટી જ જવાબ હોય. આપણે દાખલો ગણવાનો કે દાખલો ગણવાનો ઘરે જઈને, અત્યારે પરીક્ષામાં નહીં. બરાબર. હવે બી નો કોડ શું છે એવું આપણે કીધું છે. બી પેલા તો આની અંદર ક્યાં છે એ જોઈ લો.
આ રહ્યો. પેલી લાઈનમાં બી છે, એનો મતલબ આપણો જવાબ કા ફાઈ છે, કા સોય છે, કા લાય છે. બરાબર. હવે જે વસ્તુ સામે ઉડતી હોય ઉડાડી દો. જેમ કે પેલાની અંદર 100 ઉડે છે તો ઉડાડો, બીજામાં પેલામાં કોમન છે એ ઉડાડો. બરાબર. હવે એની અંદર હવે પેલા ઓપ્શનમાં જોઈ લો, ફા અને લા માંથી શું છે, ફા અને લા માંથી શું છે, તો ઓનલી ફા જ છે. તો જવાબમાં શું આવે? લ્યો ફા, પૂરો. બરાબર. આ દાખલો પૂરો થઈ ગયો. લ્યો માનો કે એમ કે હજી સાહેબ એમ ન ખબર પડી, હજી અમારે ઉડાડવું છે તો જો પેલી લાઈનમાં બીજી લાઈનમાં કોમન હતું એ 100 હતું, એ ઉડાડ્યું. પેલીમાં લા કોમન છે, છેલ્લીમાં લા કોમન છે, તો વધ્યું હું ફા. તો બી નો કોડ શું આવે? તો કે ફા. સીધો જવાબ. એ જ વસ્તુ આપણે ડાયરેક્ટ કરી હતી. આ એનાથી થોડીક શોર્ટકટ વધારે, ટૂંકમાં થોડીક એનાથી આપણે વધારે સમજ્યા. હજી એનાથી વધારે સમજવું હોય તો દરેક વસ્તુ જે આ બાજુ ઉડાડી આ બાજુ ઉડાડવાની. જેમ કે પેલામાં બીજામાં કોમન શું છે? પેલામાં બીજામાં કોમન કઈ દેખાય તો કે પોલાઇટ ઉડાડો. પેલામાં ત્રીજામાં શું છે? તો કે 2 ઉડાડો. જે ઉડ્યો વૈધું હું બી. સેમ વસ્તુ અહીંયા બધું ઉડાડ્યું તો વૈધું હું? તો કે ફા. તો જવાબ આવ્યો ફા. રાઈટ. 3 અલગ અલગ શોર્ટકટ છે, એમાં પહેલી શોર્ટકટ સૌથી સહેલી અને જલ્દી થાય એવો છે. ચાલો વધીએ છીએ આગળ. સબ્જેક્ટ વાઇઝ રેકોર્ડેડ કોર્સ છે. માનો કે ઘણા ને એવું હોય કે ભાઈ મને બધા વિષય આવડે, મને બંધારણ નથી આવડતું, તો એના હાટુ અમારે આખો કોર્સ લેવાનો નહીં. તમારા માટે પારસભાઈ સતત ચિંતિત છે અને તમારા માટે થઈને એક સરસ મજાનો કોર્સ ડિફાઇન કર્યો છે. જેમ કે કોઈને નથી સમજાતું વિજ્ઞાન, તો લ્યો વિજ્ઞાનનો કોર્સ લઈ લો 99 રૂપિયામાં. લ્યો 3 મહિના વિજ્ઞાન શીખી લ્યો, વાત થઈ ગઈ પૂરી. ઘણા કે સાહેબ વિજ્ઞાન સમજ્યા પછી એમ થયું ઓહો આમ તો આ તો બહુ મજા આવી કે આમાં ભૂગોળે સમજવું જો, તો આ રહ્યો ભૂગોળ. લ્યો પાછા 99 કરો, લ્યો 3 મહિનાની અંદર શીખી લ્યો ભૂગોળ. એટલે સબ્જેક્ટ વાઇઝ તમે દરેક વસ્તુનો કોર્સ છે એ શીખી શકો. બરાબર. જય કેરિયર ઓનલાઈન નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો ફટાફટ, અને જે કોર્સ નથી સમજાતો જે વિષય એને પરચેસ કરીને સમજી લ્યો, અને વાત થઈ ગઈ પૂરી. આપણી ભણતરને આપણે આગળ વધારીએ, સરકારી નોકરી મેળવો, એક જ લક્ષ્ય. બરાબર. ચાલો વધીએ છીએ આગળ. આની અંદર પણ કઈ ન સમજાય તો 9403865207 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો. ચાલો સેમ વસ્તુ આપણે પેલા કોડ કેનો પૂછ્યો છે? તો કે એન્ડ નો. પેલા એન્ડ ક્યાં છે? તો કઈ વચ્ચે છે. એનો મતલબ કા એજ, કા મીક અને કા ટેર. આ ટેર, આ 3 માંથી એક જવાબ આવશે. હવે એ 3 માંથી એક જવાબ આમાં છે. જો હજી એજ છે તો કે નથી, મીક છે તો કે નથી, ટેર છે તો કે છે. તો એનો આપણો જવાબ શું આવશે? દાખલો જ નથી ગણવો, દાખલો જ ગણવો નથી. રેડી. ચાલો વધીએ છીએ આગળ. હાલો જોઈને લખવાનું. મેન તો 9364, ડિયર તો 8532, માઇન ખરેખર તો મેન કહેવાય. બરાબર. તો એની અંદર શું આવશે? તો કે ભાઈ એમ નો કોડ શું આપ્યો? તો કે 9 થી શરૂઆત કરો. બધા એમાં શરૂઆત 9 થી જ થાય છે. હાલો ઈ નો કોડ છે 5. હાલો એના પછી 5 નંબર ઉપર તો કે 3 સંખ્યા છે. હાલો એના પછી એન એટલે કે 4 ઉપર તો કે ભાઈ 2 છે. તો બધા કરવા જ જોઈએ. ડી એટલે 8, એટલે 95 48 જવાબ આવશે. એટલે જવાબ આવશે સી. ચાલો વધીએ છીએ આગળ. જોઈને લખવાનું છે મિત્રો. સેમ વસ્તુ અહીંયા પી નો કોડ શું છે? તો કે પી નો કોડ છે 3 થી શરૂઆત થાય એવા તો કે 2 છે. હાલો ઈ બરાબર શું છે? ઈ બરાબર @ થી શરૂઆત થાય એવું તો કે આ એક જ છે. જે જવાબ આવી. રેડી. એની અંદર પણ શોર્ટકટ. ચાલો આગળ સેમ વસ્તુ. પી થી શરૂઆત કરો, 2 થી શરૂઆત થાય એવા તો કે 2 છે. ઓકે. પી પછી ઈ એટલે કે 4 છે તો કે આ રહ્યો. હાલો પૂરો દાખલો. 24 1 53 જ જવાબ આવે. બરાબર. ધબધબાટીને બબાટી ભાઈ. રીઝનિંગ આમ જ શીખવાનું હોય તો જ રીઝનિંગ નો ફાયદો છે ભાઈ. નકર એક દાખલામાં 10 મિનિટ બગાડો તો આખા ગામને આવડે. જે ભણ્યો નથી એને આવડે. રોડ ઉપર હાઈલો જતો એને કયો ને કે આ દાખલો 2 દિન કરીને દેજો, કરી દે. બોલો આપણે તો 1 સેકન્ડમાં જવાબ જોઈએ. ચાલો હાલો દિલ્હી, કલકત્તા ને કાલીકટ. હાલો સી 8. હાલો 8 વાળા બોલો તો કે બધાય છે. હાલો એ 2 વાળા તો કે બધાય છે. હાલો એલ તો કે 5 વાળા તો કે બધાય છે. હાલો આઈ એટલે કે 1 વાળું કોણ છે? 1 વાળું તો કાર્ય. હાલો થઈ ગયો દાખલો પૂરો. ધબધબાટીને બબાટી લ્યો પૂરું. આ વખતે કંડક્ટર પાકા જ છે અહીંયા. હાલો નલિયા એન એટલે કે 3 થી શરૂઆત થાય એવા તો કે બધાય નહીં, છેલ્લા 3. ઓકે. હાલો એ એટલે તો કે 5. હાલો 35 વાળું તો કે 2. હાલો એલ એટલે તો કે 8 વાળા તો કે 2. ઓકે. હાલો એના પછી આઈ એટલે કે 9 વાળા તો કે 2. હાલો ઓકે. હવે બધા લખવા જ જોઈએ તો કે 5. હાલો 5 જવાબ આવશે સી. બરાબર. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. 10 19 37 64 ભાઈ
અઢળક વખત આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો. જેમ કે જોતા જ ખબર પડે કે અહીંયા 9 નો તફાવત છે, અહીંયા તો કે 9 દુ 18 નો તફાવત છે. રેડી? એના પછી તો કે અહીંયા 27 નો તફાવત છે, એના પછી તો કે અહીંયા 36. મને એટલી ખબર પડે કે 64 માં 36 એડ કરો એટલે કેટલા જવાબ આવશે? પૂરા 100. જે જવાબ એ આવશે. બરાબર. 9 નો અવયવી છે. 9 × 9 9 દુ 18 9 × 27 9 × 4 36. ચાલો વધીએ છીએ આગળ. 78 56 અને 30 અલગ પ્રકારની સિરીઝ છે, જેને ગુણાકાર પ્રકારની સિરીઝ કહેવાય. બરાબર. આખું ગામ મથી લે પણ આમાં ભેગું જ ન થાય કોઈ દી. બરાબર. પણ આપણે ભેગું કરવાનું છે. ચાલો 7 અને 8 7 × 8 કરો એટલે કેટલા આવે? તો કે 56. 56 એટલે કે 5 × 6 કરો એટલે કેટલા આવે? 30. ચાલો 3 × 0 કરો એટલે 3 આવે ને કે ન આવે? ગુણાકાર 3 એટલે 0 નો થાય 3 આવે? ના આવે. જવાબમાં શું આવે? તો કે 0 આવે. એટલે જવાબ અહીંયા શું આવશે? 0. ચાલો આગળ. 57 35 અને 15 સેમ વસ્તુ. 7 5 35 5 તેરી 15 5 1 5 જવાબ આવશે 5. લ્યો થઈ ગયો. હાલો આગળ. નેક્સ્ટ પ્રશ્ન. 1 3 6 7 9 ડબલ 3 છે. હવે જોતા ખબર પડે 3 6 અને 9 એટલે અહીંયા ખાલી જગ્યા નથી એટલે આ જવાબ તો આવશે ને. બરાબર. હવે અહીંયા જો 1 3 7 અને અહીંયા પર જવાબ આવશે. એટલે 1 માં હું 2 નાખું તો 3 થાય, 3 માં હું 4 નાખું તો 7 થાય, તો અહીંયા મારે 6 નાખવા પડે. 6 દુ 12 ને 1 13 એટલે જવાબ આવશે 13. આ પ્રશ્ન મિત્રો ATDO માં પૂછાઈ ગયો. ATDO 2021 લ્યો. ATDO આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર 2021 જવાબ આવશે 13. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. A C E અને G જોતા જ ખબર પડે. A B C D E F G H અને I જવાબમાં આવશે I. લ્યો થઈ ગયો. હાલો આગળ. આવું જ આવશે મિત્રો, એટલે ચિંતા ન કરતા. આવા જ પ્રશ્નો આપણે જોવાના છે, આવા જ પ્રશ્નો પૂછાવાના છે. બરાબર. એટલે ધરાય ગાફલતમાં નહીં રહેવાનું, સરસ મજાની પ્રેક્ટિસ કરવાની અને સાહેબ 10 થી 12 માર્ક લઈ લેવાના. પેપર 88 માર્કનું જ હોવું જોઈએ. બાકીના આ બધા તો આપણા ખીચામાં આવી ગયા. બરાબર. ચાલો આગળ. જોતા જ ખબર પડે સ્વર વ્યંજનો છે A E I O અને U જવાબમાં આવશે O. ચાલો વધીએ છીએ આગળ. નેક્સ્ટ AGI. ઓકે. જો આ 3 ની જ્યારે મૂળાક્ષર શ્રેણી હોય ને ત્યારે એક એક મૂળાક્ષર જોતો જવાનો. A B C D તો કે અહીંયા E, G H I J તો કે અહીંયા K, I J K L તો કે અહીંયા M તો કે ભાઈ E K M અમે કહીએ એમ નહીં. બરાબર. એટલે જવાબમાં શું આવશે? તો કે E K M એટલે જવાબ આવશે. બરાબર. ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તરફ. 4 5 6 7 અને 8 એટલે જવાબ અહીંયા 8 વાળો આવશે. 8 વાળો ઓપ્શન છે તો કે હા છે T8 જવાબ આવશે. બરાબર. કાંઈ પણ ગણતરી કર્યા વગર આપણે સીધી જ કરી દઈએ છીએ શરૂઆત. ચાલો 1 8 27 64 125 આવશે ભાઈ. વચ્ચે 125 આવશે. એટલે 125 વાળા જવાબ એક આ છે અને એક આ છે. બરાબર. હવે આગળ જાય જાઓ. P Q R S તો અહીંયા T આવશે. T કેમાં છે? તો કે પહેલામાં જવાબ આવશે T 125V. બરાબર. આવું જ કરવાનું છે પરીક્ષામાં. આપણે દાખલો ઘરે જઈને જ કરવાનો છે. મારી પાસે જે રીઝનિંગ ભણે છે ભાઈ એ દાખલા બધા ઘરે જઈને જ કરે. પરીક્ષામાં તો ખાલી રમત રમવા જ જાય છે અને જવાબ લઈ નહીં આવે. બરાબર. ચાલો આગળ. મિસિંગ નંબર. બરાબર. અને બીજા શબ્દમાં કેવું હોય તેમ કહેવું ખૂટતો અંક અથવા તો તું હે કહા તો કે અહીંયા છે. જો આ જે છે ને બે એનો જવાબ અહીંયા છે. તું હે કહા તો કે ABCD માંથી જ છે. બરાબર. ચાલો હવે મને જોતા ખબર પડે. જો આ A B M N P Q R S E F U V F અને V આવશે. જો આ ઓપ્શન આવી ગયો B. બરાબર. ધબધબાટી બહાટી મિત્રો. હાલો આગળ. ઓલ ઇન વન. ઘણા ને એમ થાય સાહેબ પરીક્ષામાં પહેલી વાર હજી તૈયારી કરતા હોય એ કે ભાઈ હજી કંડક્ટરનું નક્કી નથી, ડ્રાઈવરનું નક્કી નથી, પટ્ટાવાળાનું નક્કી નથી, જુનિયર ક્લર્કમાં નક્કી નથી, સિનિયર ક્લર્કમાં નક્કી નથી, FHWમાં નહીં, MPHWમાં નહીં, રેવન્યુ મંત્રીમાં નહીં, પંચાયત મંત્રીમાં નહીં, ગ્રામ સેવકમાં નહીં. પણ સાહેબ શરૂઆત ક્યાંથી કરવી? તો સાહેબ તમારા માટે થઈ અને પારસભાઈએ સરસ મજાનો એક કોર્સ લોન્ચ કર્યો છે જેનું નામ છે ઓલ ઇન વન. બધું આની અંદર આવી ગયું. બરાબર. એ કોર્સની ફી છે 1999, જેની વેલિડિટી રહે 1 વર્ષની અંદર. એની અંદર તમામ પ્રકારના પ્રશ્નોની સિરીઝ, તમામ પ્રકારના વિડીયો લેક્ચર, તમામ પ્રકારના કરંટ અફેર્સ, સંપૂર્ણ કોર્સની માહિતી એની અંદર છે. બરાબર. કાંઈ પણ ન સમજાય 9403865207 નંબરમાં ફોન કરી અને પૂછી લેજો અને ગોઠવાઈ જાજો. જો અત્યાર સુધી ક્યાંય ગોઠવાના ન હોય તો આ કોર્સ લેવા જેવો છે. મને તો આ ખૂબ જ ગમે છે. ગામમાં 20,000 ભરવા કરતા 2,000માં 10 વાર કોર્સ લેવાય. ચાલો
સરસ મજાનો મિસિંગ નંબર તું હે કહા, જો આનો પ્રશ્નાર્થ ચિહ્ન છે બરાબર, ત્યાં આપણે જવાબમાં શું આવશે જોવાનું છે. મોટા ભાગે આવા પ્રકારની સિરીઝમાં સરવાળો થતો હોય. શું થતું હોય? સરવાળો. યાદ રાખવાનું. મિસિંગ નંબરમાં હંમેશા ભાગુ સભા, વર્ગઘન અને ઘડિયા કરીને જાવ એટલે તમને આવડે નહીં એવું બને જ નહીં. બરાબર. હાલો આની અંદર મને ખબર પડે કે સરવાળો કરો તમે 15 દુ 30 ને 40 70 ને 4 74, એટલે આનો જવાબ છે ને 74 આવે. બરાબર. 64 ને 3 કરો તમે 65 66 ને 67, 67 ની અંદર 7 નાખો એટલે 74. 12 ને 8 20 થાય, 20 ની અંદર મને એટલી ખબર પડે 54 નાખું 64 ને 74 એટલે જવાબ આવશે 54. એટલે આનો સરવાળો જો 54 મૂકી દો એટલે 74 થઈ જાય. કેટલો થાય? 74. જો 54 મૂકવું પછી માટે જવાબમાં શું આવશે તો કે 54. ચાલો આગળ. 1 જાન્યુઆરી 2009 ને ગુરુવાર છે, તો 1 જાન્યુઆરી 2013 ને કયો વાર છે? 2009 અને 2013 વચ્ચેના વર્ષો આપણે જોવાના છે. 2009 થી 2013 ની વચ્ચેના આવતા વર્ષ ધ્યાનથી જોજો. 2009 થી 10 એટલે 1 વર્ષ, 10 થી 11, 11 થી 12 ને 12 થી 13 એટલે કેટલા વર્ષ થયા? તો કે 4 વર્ષ થયા. ઓકે, 4 વર્ષ અહીંયા લખો. અહીંયા ખાલી જગ્યા લખું છું. એની અંદર આવતું હોય કોઈ લીપ વર્ષ તો એ લીપ વર્ષ અહીંયા લખો. તો કે 2012 છે લીપ વર્ષ છે, તો એ 2012 નું 1 વર્ષ અહીંયા લખો. ટોટલ સરવાળો કેટલો થયો? 5 દિવસ. કેટલામો વાર આપ્યો છે? તો ગુરુવાર. ગુરુવાર ની અંદર 5 દિવસ એડ કરી દઈએ. શુક્ર, શનિ, રવિ, સોમ ને મંગળ. જવાબમાં શું આવશે તો કે મંગળવાર. લ્યો બોલો. બરાબર છે. લીપ વર્ષ છે દર 4 વર્ષે આવે છે. 1980 થી લઈને તમને 2024 સુધીના તમામ લીપ વર્ષની યાદી તમારી પાસે હોવી જોઈએ. 1980 લીપ વર્ષ છે, 84, 88, 92, 96, 2000, 2004, 8, 12, 16, 20, 24 અને 28 લીપ વર્ષ આવશે. બરાબર. દરેક લીપ વર્ષની સંખ્યા તમને ખબર હોવી જોઈએ. લીપ વર્ષ કેમ આવે છે એ પણ ખબર હોવી જોઈએ. આગળના લેક્ચરમાં ઓલરેડી આપણે લીપ વર્ષ માટે ઘણી બધી માથાકૂટું કરેલી છે. એક વખત દરેક વિડીયો લેક્ચર શાંતિથી 17 લેક્ચર જોઈ બુકમાં લખી લેવો એટલે સાહેબ તમે કંડક્ટર નહીં રેવન્યુ તલાટી થઈ શકશો. ચાલો, એટલે જવાબમાં એ શું આવશે તો કે મંગળવાર. 2018 થી 2023 વચ્ચે આવતા વર્ષોની સંખ્યા લખો પેલા. એટલે 2018 અને 2023 એની વચ્ચે આવતા વર્ષો એટલે 2018 થી 19 માં જ આવે એટલે 1, 20, 21, 22 અને 23 એટલે 5 વર્ષ. ચાલો, વચ્ચે લીપ વર્ષ આવશે કઈ તો કે આવશે 2020 એટલે 5 ને કેટલા થયા તો કે 6. આપ્યો છે શું તો કે સોમવાર. સોમવાર થી 6 દિવસ ગણો. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ એટલે આપણો જવાબમાં શું આવશે અહીંયા તો કે રવિવાર. ચાલો વધીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ. ચાલો 2016 થી 1 માર્ચ 2016 ને મંગળવાર એક જ વર્ષની અંદર મહિનાઓ ફરે તો શું કરવું? બરાબર. 1 માર્ચ 2016 અને 1 ઓગસ્ટ 2016 એટલે 1 માર્ચ છે ને એટલે ટોટલ માર્ચ મહિનામાં દિવસો કેટલા હોય તો કે ટોટલ માર્ચ મહિનામાં દિવસો 31 હોય. એમાંથી કેટલા દિવસ આપ્યા છે તો કે 30. તો મને એટલી ખબર પડે કે વધારાના દિવસ કેટલા આવે તો કે 2 આવે. વધારાના દિવસ માટે એક સરસ મજાનો આગળ લેક્ચર પણ લીધેલો છે, છતાં એકવાર કહી દઉં છું કે ટોટલ મહિનામાં દિવસો છે એ 30 કે 31 હોય. વીક છે એ 4 હોય. 7, 4, 28 કરો એટલે જે વધારાના 29 અને 30 દિવસ રહ્યા 2 દિવસ વધારાના આવ્યા. માનો કે મહિનો 31 નો છે તો 28 દિવસ 7, 4, 28 થઈ ગયા એટલે 4 વીકના દિવસો બાદ થઈ ગયા તો 29, 30 અને 31 તો વધારાના દિવસ 3 આવે. જે મહિનો 31 નો છે એમાં વધારાના દિવસ 3 આવે. જે મહિનો 30 નો છે એનો વધારાના દિવસ 2 આવશે. બરાબર. એટલે 30 છે અહીંયા વધારાના દિવસ કેટલા આવશે તો કે 2 દિવસ આવશે. ચાલો માર્ચ થી તમે એપ્રિલ તરફ જાઓ. માર્ચ થી એપ્રિલ તરફ જાઓ. એપ્રિલમાં દિવસોની સંખ્યા કેટલી હોય તો કે 30 તો વધારાના દિવસ 2 આવે. એપ્રિલ પછી મે માં દિવસોની સંખ્યા કેટલી હોય 31 તો દિવસોની સંખ્યા 3 આવશે. માર્ચ પછી એપ્રિલ, મે પછી આવશે જૂન. જૂનની અંદર દિવસોની સંખ્યા કેટલી હોય તો કે 30 તો વધારાના દિવસ 2 આવશે. જૂન પછી જુલાઈ વધારાના દિવસ આવશે 3 કારણ કે દિવસો છે 31. જુલાઈ પછી ઓગસ્ટની પહેલી જ તારીખ તમને આપી દીધી એટલે સીધું હું પહેલી લખી નાખું કારણ કે આપણે ગોતવાની જ પહેલી તારીખ છે. બરાબર. ચાલો તાની ગણતરી કરીએ તો 2 ને 2 4, 5, 6 અને 7 એક અઠવાડિયું ઉડી ગયું. બરાબર. 3 ને 2 5 ને 1 6 દિવસ વહીતા લ્યો. બરાબર. અહીંયા મંગળવાર છે 6 દિવસ એડ કરી એટલે બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ અને સોમ. જવાબમાં અહીંયા શું આવશે ભાઈ તો કે સોમવાર આવશે. જો પૂરું. 2 વસ્તુનું ખાસ આ દાખલામાં ધ્યાન રાખવાની, પહેલી તારીખ અને છેલ્લી તારીખ. બરાબર. છેલ્લી તારીખમાં આપણે સીધો 1 તારીખ લખી લીધી કારણ કે 1મી તારીખ કઈ છે એ ગોતવાની છે એટલે 1 તારીખ સીધી લખી નાખી. બરાબર. પહેલામાં ખાસ એ ધ્યાન રાખવાની છે તારીખમાં કે જે મહિનો છે માનો કે માર્ચ મહિનો છે 31 નો છે પણ 1 દિવસ આપ્યો છે એટલે 1 દિવસ બાદ કર્યો. માનો કે 2 દિવસ આપ્યા તો 2 બાદ કરત.
બરાબર. અહીં 1 દિવસ આપ્યો 31 માંથી 1 જાય તો 30 વધે, 30 હોય તો વધારાનો દિવસ 2 આવે. એ તમને મેં સમજાવ્યું કે મહિનામાં 30 દિવસો હોય, અઠવાડિયા એક મહિનામાં 4 હોય, દિવસો 7 હોય તો 7 4 28 દિવસ વયા ગયા તો 29 ને 30 2 દિવસ વધારાના થયા. તો અહીંયા આપણે અહીં લખ્યા. બરાબર. એટલે આ બે પહેલું અને છેલ્લું યાદ રાખશો એટલે વચ્ચેનું ગોઠવાઈ જાય, એમાં કઈ બીજું અઘરું કઈ છે નહીં. છતાંય કઈ ન સમજાય તો આગળના લેક્ચરમાં ઓલરેડી આપણે આના ઉપર એક સરસ મજાનો વિડીયો લેક્ચર બનાવેલો છે, જેમાં ઓનલી કેલેન્ડરની જ વાતો છે, એ ખાસ જોઈ લેવો. ચાલો અત્યારે આપણે વધીએ છીએ આગળ. પૂરા થઈ ગયા પ્રશ્નો. થેન્ક યુ, તમે અત્યાર સુધી આ લેક્ચરમાં બન્યા રહ્યા. એના માટે આગળ પણ આપણે સરસ મજાના કંડક્ટરની ભરતી માટેના પાર્ટની સિરીઝ બનાવવાના છીએ. આપણે અલગ અલગ બસોની માહિતી પણ આપવાના છીએ. અને તમને કાંઈ એવું લાગતું હોય કે સાહેબ અમને કંડક્ટરની ભરતી માટે આ જે ઉપયોગી છે ને આ અમને સમજાતું નથી, તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, એટલે અમે એના ઉપર આપણે વિડીયો લેક્ચર બનાવશું. બરાબર. પણ આ વખતે નક્કી કરી લેજો કે આ વખતે GSRTC કંડક્ટરની અથવા તો ડ્રાઈવરની નોકરી તો લઈને જ રહેવી છે. બરાબર છે. ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી આભાર, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. વધારે વિદ્યાર્થીઓને શેર કરતા ના ભૂલતા. મળીએ છીએ.